યુવતી સાથે ગેસ્ટ હાઉસમાં કથિત લગ્ન કરી તેને દુષ્કર્મનો ભોગ બનાવવાના રાજકોટના ભાયાવદર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના ચકચારભર્યા કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નાસ્તા પ્રગટ સ્વામી ધર્મ સ્વરૂપદાસ મહારાજને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે સાફ ઇનકાર કરી દીધો છે। આરોપી ધર્મ સ્વરૂપદાસ તરફથી આગોતરા જામીન અરજીમાં એવો બચાવ કરવામાં આવ્યો હતો કે યુવતી પુખ્ત વયની છે અને ગેસ્ટ હાઉસમાં તેની સાથે લગ્ન કરેલા છે। આ સંબંધો સહમતિપૂર્વક ન હતા, તેથી દુષ્કર્મનો કેસ ન બની શકે। જો કે હાઈકોર્ટે આરોપી સ્વામી ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી। હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઘણા ગંભીર અને સંવેદનશીલ એવા આ કેસમાં આરોપી સ્વામીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જરૂરી છે, જેને પગલે હવે પોલીસ માટે આરોપી સ્વામી ધર્મ સ્વરૂપદાસની ધરપકડનો માર્ગ મોકળો થયો છે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં સ્વામી દેશમાંથી ફરાર થઈ ગયા છે। તેમણે ન્યૂયોર્કમાંથી સોગંદનામામાં સહી કરીને હાઈકોર્ટમાં ફાઇલ કરવા મોકલાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।